નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ ને સૌપ્રથમ વાત કરવી છે મેઘરાજાની બેટિંગની। અંબાજીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, જેમાં અંબાજીમાં વરસાદના પાણી દુકાનોમાં ઘૂસી ગયા, ગ્રામ પંચાયતના કોમ્પ્લેક્સમાં પાણી ઘૂસી ગયા, વેપારીઓનો માલ સામાન પણ પલળી ગયો, વેપારીઓ હાથથી પાણી કાઢતા જોવા મળ્યા હતા। વેપારીએ વિડીયોમાં પોતાની વ્યથા પણ વ્યક્ત કરી હતી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ દ્રશ્યો છે અંબાજીના। અંબાજીમાં પણ બારે મેઘ જાણે કે ખાંબા થયા હોય તે રીતે વરસાદ છે તે વરસ્યો છે, અને જે દુકાનો છે અંબાજીની સ્થાનિક દુકાનો ત્યાં પણ પાણી છે તે ભરાઈ ગયા હતા, અને આ તમામ દુકાનદારો છે, વેપારીઓ છે, જે પાણી બહાર કાઢવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા છે। પરંતુ આપ જોઈ શકો છો કેટલું નુકસાન છે। આ જે નાના વેપારીઓ છે તેઓને કેટલું નુકસાન ગયું છે, કારણ કે તમામ તેમનો જે માલ સામાન છે તે વરસાદમાં પલળી ગયો છે। અંબાજીના આ દ્રશ્યો છે, ને જ્યારે પણ મેઘો વરસે છે ત્યારે ધમાકેદાર વરસે છે, તેના કારણે આ નુકસાન છે તે સહન કરવાનો પણ વારો આવતો હોય છે। જોઈ શકો છો જે દ્રશ્યો છે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેમાં વાવ, સુઈગામ સહિતના પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો। વાવના ડેડાવા ગામે વીજળી પડતા ખેડૂતોના ઘાસચારાને પણ નુકસાન પહોંચ્યું હતું, જેમાં જુવારના ઘાસચારામાં વીજળી પડવાથી એકાએક આગ લાગી ગઈ હતી। આગ લાગતા ખેડૂતોના જુવારના પૂળા બળીને ખાખ થઈ ગયા હતા। ઘાસચારો બળી જતા ખેડૂતને નુકસાન ગયું છે। જોઈ શકાય છે કે વીજળી પડવાને કારણે જે ઘાસચારો રાખવામાં આવ્યો હતો ખેતર તેમજ વાડી વિસ્તારમાં તે પણ બળીને ખાખ થઈ ગયો હતો। તો આ તરફ દ્વારકાની વાત કરીએ। દ્વારકા ખંભાળિયામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ગાજવીજ સાથે ખંભાળિયા શહેરમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। ભારે પવન અને વીજળીના કડાકા સાથે ત્યાં પણ વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ શરૂ થતા જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। ખંભાળિયા શહેરના નગર ગેટ સહિતના મુખ્ય માર્ગો પર પાણી જોવા મળ્યું, જેમાં સોની બજાર હોય, લુહારશાળ, ગુજરાત મિલ વિસ્તારમાં પણ જાણે કે રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો। નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી સહિતના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો। ખંભાળિયા શહેરમાં તોફાની વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી। હવે વાત કરીએ અમરેલીની। અમરેલીના ધારી ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં દલખાણિયા, શેમરડી, ગીગાસણ, કોટડા ગામમાં પણ ભારે વરસાદ વરસ્યો। ધારીના જંગલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ધારી જંગલમાંથી ઉત્પન્ન થતી શેત્રુંજ નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું હતું। ગીરના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદથી નદીઓ વહેતી થઈ હતી। તો ગીરના વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં અમરેલી ધારી ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ છે તે નોંધાયો હતો, જેમાં દલખાણિયા, શેમરણી, ગીગાસણ અને કોટડા ગામમાં પણ વરસાદ નોંધાયો, અને તેના કારણે જ નદીમાં નવા નીરની આવક થઈ હતી, અને ઘોડાપૂર જેવી સ્થિતિ છે। ત્યાં શેત્રુંજ નદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। શેત્રુંજ નદીમાં જાણે કે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। તો અમરેલીના ધારી ગીર પંથકમાં દર વર્ષે ખૂબ જ ભારે વરસાદ હોય છે તે નોંધાતો હોય છે, તો આ વર્ષે પણ સતત વરસાદ વરસી રહ્યો છે। વાત કરીએ જૂનાગઢ વિસાવદરમાં પણ 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં શહેર તથા ગ્રામ્યમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી છે। લાલપુર, વેકરિયા, પ્રેમપરા સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો, જેમાં સારા વરસાદથી વાવેતર જે ખેડૂતોએ કર્યું હતું તેઓમાં અત્યારે હાલ તો ખુશીનો માહોલ છે। વિસાવદર શહેરમાં પણ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। જૂનાગઢના વિસાવદરના દ્રશ્યો છે, જ્યાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા। ચોક્કસથી લોકોને ગરમી તેમજ બફારામાંથી રાહત મળી હતી। જે ગરમીમાં તાપમાન નોંધાયું હતું 40 ડિગ્રીથી 45 ડિગ્રીની વચ્ચે, અને અત્યારે હાલમાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે। તો જૂનાગઢમાં સિઝનનો પ્રથમ વરસાદ 2.5 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો। આ વરસાદે જૂનાગઢના લોકોની ઊંઘ હરામ કરી નાખી છે, કેમ કે જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓને બાદ કરતા સોસાયટીઓના મોટા ભાગના તમામ રસ્તાઓ ગેસની લાઇન, ભૂગર્ભ ગટર અને પાણીની લાઇન માટે તોડી નાખવામાં આવ્યા છે। રસ્તાઓમાં અંડરગ્રાઉન્ડ કામ પૂર્ણ થઈ ગયું, પરંતુ ચોમાસું હોવા છતાં શાસકો દ્વારા રસ્તા રિપેરિંગ પણ કરવામાં નથી આવ્યા। મનપા દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। ગટર ખોદી ગયા ત્યારનું 11 દિવસ ત્યાં આ ઘર પાસે હલાય એવી કોઈ પરિસ્થિતિ નથી। ગટરે ખોલી ગયા છે પણ બંધ નથી કરી, અને વૃદ્ધો બધા પડે એવું છે, બાળકો પડી જાય એવું છે, કોઈ બીમાર હોય તો 108 કે કોઈ વાહન પણ અમારા ઘર આગળ આવી શકે એવી
કોઈ પરિસ્થિતિ નથી. કાલે ગાય જો આ ગટર ફરી જાય, આખી ગાય અંદર વહી ગઈ હતી. માંડ એનો જીવ અમે બચાવેલો છે. આ લોકો ખોદી ગયા છે. આ 10 વર્ષથી પાણીની સમસ્યા હતી. અત્યારે એને ચોમાસા ટાઈમે પાણીની લાઈન નાખવાનો ટાઈમ મળ્યો છે. છતાં અમારી હાલત અત્યારે ખરાબ છે કે 3 દિવસની અંદર અમે બધું સાફ સૂફ કરાવી નાખશું. એના બદલે 11 દિવસથી આજે આ સોસાયટીને કોઈ ધ્યાન નથી દેતું. કેટલી ફેરી રજૂઆત કરી, ગોપાલભાઈ રાખોલિયાને કરી, પ્રવીણભાઈ અકબરીને કરી, બધાને કીધું તું. અહીંયા બધા હાજર હતા. અહીંયા મનુભાઈ મોકરિયા બધાને રજૂઆત કરી હતી કે ભાઈ અહીંયા બમ્પ બનાવી દો ને, આને અહીંથી ઉડાવી લ્યો, હા રોડ હરખો કરી દો તો હાલવા ચાલવા થાય. આમાં માણસ બીમાર પડ્યો હોય તો 108 અંદર નથી આવી શકતી. તો તંત્ર શું કરી રહ્યું છે? આટલા બધા રૂપિયા સરકાર આપે છે તો કામગીરી કેમ વ્યવસ્થિત નથી થતી? પાછળ ખોદીને વયા જાય, પાછળ પાછું કાંઈ કોઈ વ્યવસ્થિત એનું બુરાણ નથી થતું અને માથે કાંઈ મેટલિંગ નથી થતું. અવારનવાર કમિશનરશ્રીને પણ રજૂઆત કરી કે ભાઈ જ્યાં તમે ખોદો ત્યાં તાત્કાલિક બધું રિપેરિંગ કામ પૂરું કરી અને મેટલ કરી અને લોકોને ચાલવા લાયક રસ્તા બનાવી દે. અત્યારે એક ચોમાસામાં જયારે વરસાદ પડ્યો, હવે અહીંયા કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટરો ફરકતા નથી.